જેડા દાદા તમે ઊંઘી ગયા હતા ને? એ ખબરી ઝોલું આવી ગયું તું મને. હવે તમારે જાગવાનો વારો છે. એ ખબરી તને ઊંઘ આવે ને મને ઊંઘ આવે. આ સને આખી રાત જાગ્યા તને ખબર તો છે. પણ અત્યારેથી કલાક હિસકો નાખ્યો ને તો હુઈ રે. એમ નહીં ખબરી આખી રાત સને હુવાત નથી દીધા આપણને. એ હમણાં પાછા રોવાનું શરૂ કરશે જોજો. હુઈ જા ભાઈ મારો હુઈ જા. આ હુઈ ગયા લ્યો. દૂધ લાવો, દૂધ લઈ આવો જલ્દી. એ હારું આમ તો સાલ્યું ભરીને લાવો. મમ લાવે. એ જેના દાદા શું છે હવે? સાલ્યામાં કીધું તું તમને. એ ખબરી અત્યારે સને આ ધીરા દાદા નથી, આ ધીરો બાબો છે. હા એ વાત સાચી. આમ નામ જાઓ દૂધ પીતા પીતા હુઈ જાય છે. હુઈ જા. હવે હુઈ ગયા લ્યો. બસ 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 પીવા મે બસ. બહુ ડાયો માર ભાઈ, બહુ ડાયો. આને પણ ખોયામાં હુલ્યો ને છોરા બધા ઠાઠાને. એ ઉના દાદા ઠાંઠો નથી, મારો ભાઈ મોટ ભાઈ છે. પણ હું એ ભાડું સોપા આ ખોટા ઢોંગ કરે. પકડો. એ ઉના દાદા આમ હું કામ કરો છો? પણ આને આવું થયું કે જી? હું થયું કેદી કરો છો? આ તમારા ગાંડાના કારણે છું. એ ગાંડાના કારણે હું આ તો નાના છોકરાનો જીવ હોય ને એવો જીવાનો થઈ ગયેલો છે. રોવે તો જો નાના છોકરા જેમ. ઈ તમારા ગાંડાએ કરી દીધું આવું એને. કેમ ગાંડાએ કહી દીધું? ભટકાઈ જા ધીરજદા. હા કેને તારે મગજ આની હારી ભટકારો ને એમાં નાના છોકરાનું મગજ થઈ ગયું. આ હા નાનું તું છોકરું બની ગયું પડાતો. એ ઉના દાદા અને આમ નવા વ્યાન કરે છે બોલો. હે હા શું વ્યાન કરે? એ સને ઘડીક પહેલા તો એમ કહેતા હતા કે મારે સને બકરી ઉપર બેહવું છે, બકરી ઉપર બેહાર્યા હતા. હા એમ જો બકરી? બકરીના 2000 લઈ ગયા છે ગજુભાઈ ની. 2000 રૂપિયા? ચૂપ. મૂંગો રે ને. અરે સિંહ ઉપર બેહવું છે. હે આવે તારો સિંહ આવે છે. હા હજી સિંહ લેવા ગયા? હા ગજુ ને પત્રી સને સિંહ લેવા જશે. એને 10000 ઇપાઈ પાઈ મે. સિંહ લાવે છે. દૂધ પાઈ દે થોડી પી લે. હાલો હું જાઉં હો. ઓલા હટ આવે તો સારું હવે. આ કેટલું દૂધ પી ગયા. એ ગજુભાઈ હું કહું આ સિંહ નું પથુભાઈ ને કહી દેવું છે. એ પત્રી પથુભાઈ ખાલી છે ને આમ જો તેડવાના કેટલા લઈ લીધા હતા. ઈ સિંહ બનવાનું કેવું ને તો ઈ 5-10 હજાર માંગશે. હા ઈ વાત જો ગજુભાઈ આપણે કઈ નહીં વધે. હા પથુભાઈ છે ને ઓછા લાકડા નથી બળે એવા. હા તો ગાંડા ગોત છે ઈ સસ્તામાં પતી જાહે. ભાઈ ના રે ના આવડો મોટો સિંહ ભાઈલો કઈ ઘડીક પત્રી મારે નો મેળાવે હો ભાઈ. પણ ગાંડો છે તો ખરા, તો હું ખરા ખોટું બળ કરું. પણ જડવો જોવે ને. ગોત છે નો જડે તો પછી હું બેઠો. હા તો વાંધો નહીં લે. હા એમ લા જો ગાંડાને યાદ કર્યો તો ગાંડો સામેથી આવે. હો વરોનો થવાનો. લા એ ગાંડા તારા ઘરે ગયા તા, ઘરે કોઈ નહોતું, ક્યાં ગયો તો તું? એ ગજુભાઈ હું પાછો ગામમાં વહી ગયો હતો. હા 200 ની રોકડી કરી ઉડાડી આવ્યો. એ ગજુભાઈ બધા એને વાપરી ગયો, ભાગ ખાઈ ગયો. હવે કાંઈ છે ને લુકો થઈ ગયો. એક કામ આવ્યું છે. એ બોલો મારે લાયક વહી ગયો. સમજો તું કોઈ દી નહીં બન્યો હોય એવું બનવાનું છે. એ તમે ક્યોય બની જાઓ, પૈસા આપવા પડશે તમારે. પૈસા રોકડા. હા કેટલા આપવા? સિંહ બનવાનું છે સિંહ. એ સિંહ બનવા જો આજ પેલા 200 માં નહીં બનવો કે સિંહ 200. આ 200 છે પેલા હરકો 500. ઓ પત્રી 500 માં તમે કેમ તમે ગધેડો બની જાઓ? ના સિંહ બનવાનું છે ને. હા જો બધું તારી ઉપર હો. કાંઈ વાંધો નહીં, તમે 500 રૂપિયા આપ્યા કે નહીં એ બધી હું ફરકી નાખી, બરોબર ને? હા તે કાંઈ વાંધો નહીં, જલ્દી બનતાઈ જા. બનીને પાછું ક્યાં આવવાનું ખબર તને? ક્યાં તમે કયો ને આવું? બકરું બનીને ક્યાં આવ્યો તો? ખબર જ છે બરોબર ને? જા જલ્દી ઉતાવળ રાખજે. એ ઓહો. ભત્રી હા સિંહ નું તો થઈ ગયું. હાલ હા ઓ ભાઈ જા આપણે તે. હાલ. મેળ આવી ગયો લે, બધી વસ્તુ નવરાત્રી વાળીને લઈને આવ્યો. હવે મજા આવે છે લે. 500 રૂપિયા લઈ લીધા લે. શું છે ભાઈ?
ક્યાં ગયો છો એ ભાઈ સિંહ નું મોરું ગોતવા જવા સિંહ બનવાનું છે ને મારે સિંહ બનવાનું છે તારે ગજુભાઈ ને કીધું સિંહ બની જા ગાંડા 500 રૂપિયા રોકડા આપ્યા મને એ હા તને 500 રૂપિયા રોકડા આપ્યા અહીં સિંહ બનવાના કેટલા લીધા ઈ ખબર છે તને કેટલા 10,000 રૂપિયા સિંહ આપણે કાંઈ બનવું નથી તમ તારે અડધો અડધ ભાગ કરે ને તો જ સિંહ બનવાનું નકર નથી બનવાનું એ ભાઈ હું કામ કરું ને તને સારું નથી લાગતો ઓસપલ મને હે ને 200 આપ્યા આજપલ 500 આપ્યા હું તો બની જ તે આ પણ 500 આપ્યા ને આ સિંહ બનવાના એને 10,000 રૂપિયા લીધા હું ત્યાં જઈને આવ્યો ઓલો ધીરિયો બાળક આગળ એ કેવું છે તો એ ભાઈ તો હાલ એને કે 5000 આપ ને તો જ બનીશ નકર નહીં બનું હા બધી બાજી બગાડી નાખવાની છે હાલ હું તને ગોતતો એટલે પહોંચ્યો માલ હાલ હાલ ભાઈ હજી ગમે નથી લઈ આવો જેણા દાદા હવે તમે રાખો આને અને હું તો બિસ્તરા પોટલા બાંધીને ઉપડું મારા ગામ અને કા બીજી નોકરી ગોતું એ ખબરી ગામડે કાંઈ ના જવું આઈના રે ને તું હવે પણ આને કેટલાક હાસવા એ હાસવીને આમ જો આપણે જ ફાયદો છે આને છે ને ફોહલાવીને છે ને જમીન આપણા નામે કરી દેવું 300 વીઘાનો માલિક છે આ હે જેણા દાદા એવો તમે વિચાર જ ન કર્યો હા એમ સેવા કરવી પડે તો કરીશું તમ તારે ગમે દીદી જમીન તો આપણા બેની જ છે ઈ હાસુ ભલે રમત કર્યા કરતા હુરિયા મારો ડાયો પાટલે બેસી નાયો પાટલો જો ખસી મારો ભૂરી આવ્યો છે આમ જો તું છે ને તું મારે અહીંયા રોજ લમ્મા આવજે આમ જો તને હું દૂધ પાઈશ અને હું એ દૂધ પીશું હો આમ જો લે પીલે પીલે આમ તો પતિ છે ને તને હું તેને મોતલમાં પલવા લઈ જાય આમ તો મોતલ જો કેવી તે જો આમ હાલે કેવી ખબર આ નાખો ને આખું ચૂપ ચૂપ હાલે એ ખબરી ધીરો બાબો જેમ રમે ને એમ રમવા દે ને તું તે પણ ઝીણા દાદા આમ નામ તો આપણને ગાંડા કરી નાખશે આ રમવા દે ને આમ નામ લે કા ખબરી ધીરા બાબા ને કેમ છે હવે આવું ને આવું એ ધીરા બાબા સારું છે ને હા આમ તો લાદે લાદે કઈ લાદે 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 થેલા પુલી ખાધે થેલા ની તો વાળ છે હે એ ધીરા બાબા હવે આવું કરો માં નથી હારા લાગતા તમે ઢગા થઈ જાવ પાછા એ, આમ તો તાલે લોલીપોપ ખાવો છે ને એ હું મારે લોલીપોપ ખાવો શાંત કરાવ ને આને ચૂપ એ પતુભાઈ હું લેવા આવા વ્યાન કરાવો છો એ ખબરી આ તો મને ભાવે છે એટલે મેં લીધો તો ખાવા હાટો આજે 12 જણ ખાજો જાઓ હવે એ ચૂપ પતુભાઈ આપી દો એ ખબરી હું આપી દો હવે આ કે 2-5 રૂપિયાનો લોલીપોપ નથી 500 રૂપિયાનો છે એ પતુભાઈ 5 રૂપિયાનો આવે હો ખબર છે એ ભાઈ હું છે ને મોંઘી વસ્તુ ખાઉં છું આ છે ને મોંઘો લોલીપોપ છે કાંઈ વાંધો નહીં જીણાદા હાલો લોલીપોપ લઈ આવજો આને દુકાનેથી એ ખબરી જો તું મને જો સાંભળ 500 રૂપિયા દેતો હોય ને તો એક્સ્ટ્રા મારી પાસે પડ્યો જ છે તો આપી દો આને આ નહીં માને હાલો 500 રૂપિયાના લોલીપોપ વાહ ભાઈ આપણો મેળ થઈ ગયો હવે ધ્યાન રાખજે આનું ભાઈ ધ્યાન જ રાખીએ તમે આવી વસ્તુ કાંઈ ખાતા ખાતા હવે ન આવતા જાઓ જાઓ એ નહીં આવું ખોટા ખોટા વેન કરાવવા આવે અહીંયા ગાંડા હું પાછો મને પૂછ્યા વગર છે ને ક્યાંય બહાર ઘરની નીકળતો નહીં સમજી લેજે કાંઈ આપણે 500 માં છે ને સિંહ બનવાનું નથી થતું એ હો બા નકર તું હરખ પદુલો ત્યાં તો આવ્યા કી એટલે આ જો લ્યો ગાંડો ચાર જ થાય છે ને હાલે ભાઈ જલ્દી સિંહ બનને ન્યા ઉતાવળ છે તો અહીંયા શાંતિથી બેઠો બોલ હે હવે કાંઈ સિંહ બનવાનું થતું નથી ભાઈ કેમ કેમ હું 500 રૂપિયામાં થોડું બનવાનું હોય 10,000 રૂપિયા તમે લઈ ગયા અને આયા 500 રૂપિયામાં ગાડે સિંહ બનાવો એમને વાહ ભાઈ વાહ તમને કોણે કીધું અમે ત્યાંથી 10,000 લીધા હવે હું ને આટો મારીને એવો ધીરિયો રોતો તો એક ગારો બાળક બની સિંહ ઉપર બેવું હા તે પણ કાંઈ વાંધો નહીં 500 ને 1000 બસ 1000 5,000 રૂપિયા આપો તો સિંહ બનશે 5 તમારા 5 અમારા એ ભાઈ આલ્યો આ તમારા 500 આપણે કઈ બનવા નથી થતું જાવજો હા એ ઉપડો તો તું જવા દે હો એ ગુજુભાઈ આપણે કાંઈ ગાંડા નથી કેવું હું બની જાઉં હું હવે ગાંડા મોરું મોરું જો તું તો 5000 ભાડું થાય હે હા હા તે કાંઈ વાંધો નહીં અમે છે ને ગામમાંથી છે ને જો મંડળમાંથી લઈ આવ ચાલ પેત્રી એ ના જાતા નહીં મંડળમાં એક જ મોર હતું ઈ હું લઈને આવ્યો છે હવે ધક્કો ન ખાતા
જો 5000 આપો તો મારું મળશે, નકર નહીં. આમ તો પતરી બનાવી દે, પતરી નહીં, આમ તો એવું જ લાગે છે. એ પત્રી આપણે ત્યાંથી 10 લીધા જ છે, 5 આ લોકોને આપી દેવી તોય 5 વધશે ને. હા તો કાંઈ વાંધો નહીં. એ કીધું ભાઈ 5000 નું મોરું લેવું, મેં કીધું આખો ગાંડાને જ મોરું બનાવી દો તો સી. હા તે એમ તો હું તમને કહું છું તમને. એ વાંધો નહીં, હાલ્યો 5 હા તો લાવો 5000 રૂપિયા. ચાલ્યો. હા હવે ગાંડા સિંહ બનાવી લે, 5000 રૂપિયા આવી ગયા. કાંઈ વાંધો નહીં, હાલો તો ભરીને ભાગી. હા ઉતાવળ હાલો હાલો એ બની જશે બધું. હાલો હાલો. હા ગાંડા. હા લે મારો બોલો કેવો બેટો હે હવે હું છે પણ મારે સિંહમાંથી બેહવું. સિંહ લેવા ગયા છે, હમણાં આવશે. ઘડીક સાના જો ફોન કર્યો છે, આગળ આવે છે. લે સિંહ આવી ગયો. હવે દાંત પછી કાઢજો. બેહો બેહડો ને બેહડો. બેહવા ભાઈ બેહી જા, ભાઈ બેહી જા. નહીં તો કાંઈ નહીં કરે તમ તાર હાવ ભોળો સિંહ છે. હા હા. ઉપાડો લીધો છે હો, પણ હવે આણે તો ભાઈ સાહેબ તો હું ભાગી ગયો છે. ચૂપ. હવે હું છે મારે મંચુરિયન ખાવા જવું. હે